હેલો ફ્રેન્ડ્સ, ચેપ્ટર 14 સેશન 2 માં આપણે ભારતના 5 પ્રાકૃતિક પ્રદેશો વિશે અભ્યાસ કર્યો. અંતે આ પાંચેય પ્રાકૃતિક પ્રદેશોની કંઈક વિશેષતાઓ છે. અમુક પ્રદેશો જળ સંસાધનથી સમૃદ્ધ છે, તો અમુક પ્રદેશો ખનિજોથી સમૃદ્ધ છે. તો એવા જ એક મુદ્દો એટલે કે ખડક, એના વિશે આજથી આપણે અભ્યાસ કરીશું. ખડક કોને કહેવાય? તો એક કે તેથી વધુ ખનિજોના બનેલા, શબ્દો યાદ રાખીશું મિત્રો. ખનિજ, એક કે એકથી વધારે ખનિજો સંગઠિત થઈ એટલે કે ભેગી થઈ અને એક ખડક બનાવે છે. એક જે પદાર્થ બને તેને ખડક કહેવાય છે. એટલે કે ખનિજો જેમાંથી આપણને મળે છે ને તે એટલે ખડક, આમ પણ કહી શકાય. તો એની વ્યાખ્યા છે, એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક તરીકે ઓળખવામાં આવે છે. આ ખડકો છે એ જુદા જુદા પ્રકારના હોય છે. ખડક નક્કર અથવા મૃદુ પણ હોઈ શકે, છિદ્રાળુ અને અછિદ્રાળુ તથા વજનમાં ભારે અને હલકા પણ હોઈ શકે. આવા 6 પ્રકારના ખડકો એ ભારતમાં જોવા મળે છે. વિવિધ પ્રક્રિયાઓના કારણે જુદા જુદા ખડકોનું નિર્માણ થાય છે. ખડકો પણ એક પ્રકારના નથી હોતા. વિવિધ પ્રક્રિયાઓ દ્વારા નિર્માણ થતા ખડકો અલગ અલગ પ્રકારના હોય છે. જોઈએ, નિર્માણ પ્રક્રિયાને આધારે ખડકોના 3 વિભાગો પડે છે. યાદ રાખીશું ખડકોના કેટલા પ્રકાર છે? તો 3. પહેલું છે આગ્નેય ખડકો, બીજું પ્રસ્તર ખડકો અને ત્રીજું રૂપાંતરિત ખડક. આવા 3 પ્રકારના ખડકો જોવા મળે છે. યાદ રાખીશું નામ: આગ્નેય ખડકો, પ્રસ્તર ખડકો અને રૂપાંતરિત ખડક. પહેલું જ ખડક છે. હવે આ ખડકોના 3 પ્રકાર છે મિત્રો. આ 3 પ્રકારોને પણ હજુ પેટા પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે, જેને આપણે એક ચાર્ટ દ્વારા સમજીએ. ખડક, ખડકના કેટલા પ્રકાર છે? 3, જે આપણે ભણ્યા. પહેલું આગ્નેય ખડક, બીજું પ્રસ્તર ખડક, ત્રીજું રૂપાંતરિત ખડક. પહેલું છે આગ્નેય ખડક. આગ્નેય ખડકના પણ 2 પ્રકાર પડે છે. એનો પહેલો શબ્દ શું છે? અ. તો નામ ત્યાંથી જ, આંતરિક અને બાહ્ય. આંતરિક એટલે અંદર અને બાહ્ય એટલે બહાર. આ ખડક અંદર અને બહાર બંને જગ્યાએ તૈયાર થાય છે. એમાં આંતરિકના પણ પાછા 2 પ્રકાર પડે. એનો પણ પહેલો શબ્દ અ એટલે કે અંતસ્થ અને મધ્યસ્થ. જ્યારે બાહ્ય સ્વરૂપે જે આગ્નેય ખડક છે એ જ્વાળામુખીય પ્રક્રિયાથી બને છે, એટલે એને બાહ્ય ખડક કહેવાય. ફરી એક વખત, ખડકોના 3 પ્રકાર. એમાં પહેલો પ્રકાર આગ્નેય ખડક. એના કેટલા પ્રકાર છે? 2, આંતરિક અને બાહ્ય. આંતરિકના પણ કેટલા પ્રકાર? 2, અંતસ્થ અને મધ્યસ્થ. અને બાહ્ય ખડક છે એનો એક પ્રકાર છે જ્વાળામુખીય ખડક. બીજો પ્રકાર છે પ્રસ્તર ખડક. પ્રસ્તર ખડકના 3 પ્રકાર છે મિત્રો. પહેલું છે ખડક પદાર્થ નિર્મિત, રાસાયણિક પદાર્થ નિર્મિત અને સેન્દ્રિય પદાર્થ નિર્મિત. અહીં યાદ રાખીશું, પહેલું અને છેલ્લું એટલે કે ખડક પદાર્થ નિર્મિત અને છેલ્લું એટલે સેન્દ્રિય પદાર્થ નિર્મિત. આ બંનેના પેટા પ્રકાર છે. તો ખડક પદાર્થ નિર્મિતના પણ કેટલા પ્રકાર પડે છે? 3. પહેલું રેતીના ખડક, બીજું માટીના ખડક અને ત્રીજું છે કોંગ્લોમરેટ, જેને આપણે માટી કહીએ છીએ, ચિનાઈ માટી, કે જે ચણતરમાં એમાં વપરાય છે. સેન્દ્રિય પદાર્થ નિર્મિત એના 2 પ્રકાર છે, ચૂના ખડક અને કાર્બનયુક્ત ખડક. તો આમ પ્રસ્તર ખડકના પણ 3 પ્રકાર અને તેના પેટા પ્રકારો વિશે અભ્યાસ કર્યો. છેલ્લે છે રૂપાંતરિત ખડક. રૂપાંતરિત ખડકના 2 પ્રકાર છે, સ્થાનિક રૂપાંતરિત અને પ્રાદેશિક રૂપાંતરિત. એટલે કે રૂપાંતરિત ખડક વિશે વધારે ડિટેલમાં આપણે આગળ અભ્યાસ કરવાના છીએ.
પહેલો ખડક છે આગ્નેય ખડક. આપણે પહેલા ખડક વિશે અભ્યાસ કરીએ. આ ખડકોની રચનામાં પૃથ્વીના પેટાળમાં રહેલી પ્રચંડ ગરમી કારણભૂત છે. એટલે કે આ ખડક એ ગરમીને કારણે બનેલો છે. ભૂગર્ભમાં એટલે કે પૃથ્વીના પેટાળમાં ગરમીના પ્રચંડ પ્રમાણને લીધે, એટલે ત્યાં ગરમીના ખૂબ વધારે પ્રમાણને લીધે પૃથ્વીનું પેટાળ હંમેશા ધીકતું રહે છે, એટલે હંમેશા ગરમ રહે છે. અને આથી અહીં રહેલા પદાર્થો એટલે કે પૃથ્વીના પેટાળમાં રહેલા પદાર્થો અર્ધપ્રવાહી સ્થિતિમાં હોય છે. એને પીગળી જાય છે અને આ પીગળેલા પદાર્થ એટલે કે તે પદાર્થોને મેગ્મા કહે છે. સમયાંતરે સમય જતાં આ મેગ્મા ઠંડો પડે ત્યારે તેના ખડકો રચાય છે. આ ખડકો ગરમીની અસરથી બને છે, તેથી તેને આગ્નેય કે અગ્નિકૃત ખડકો પણ કહે છે. તો આગ્નેય ખડકોની રચના કેવી રીતે થાય છે? ખૂબ જ સરળ છે. પૃથ્વીના પેટાળમાં રહેલી ગરમીને કારણે આ ખડકો બને છે. બીજો પ્રકારનો ખડક છે પૃથ્વીના ભૂસ્તરીય નિર્માણમાં આવા ખડકો સર્વપ્રથમ નિર્માણ પામ્યા. તેથી તેમને પ્રાથમિક અથવા આદ્ય ખડકો પણ કહે છે. આગ્નેય ખડકો છે એ સૌ પ્રથમ બન્યા છે, એટલે એમનું બીજું નામ આપ્યું પ્રાથમિક ખડક અથવા આદ્ય ખડકો. ભારતમાં આ પ્રકારના ખડકો એટલે કે આગ્નેય ખડકો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દક્ષિણ દ્વીપકલ્પમાં ઘણા સ્થળે આવા ખડકો રચાયા છે, એટલે કે જોવા મળે છે. આગ્નેય ખડકો સૌથી વધુ નક્કર હોય છે અને ગ્રેનાઇટ એ અંતઃસ્થ પ્રકારના ખડકનું જાણીતું દૃષ્ટાંત છે. અંતઃસ્થ એ આગ્નેય ખડકનો એક પ્રકાર છે, એટલે આગ્નેય ખડક જ કહી શકાય. તો ગ્રેનાઇટ એ અંતઃસ્થ પ્રકારના ખડકનું જાણીતું દૃષ્ટાંત છે. બેસાલ્ટ પણ આ પ્રકારના ખડકો છે. આપણે અહીં આગ્નેય અને બેસાલ્ટ બંને પ્રકારના ખડકો જોઈએ છીએ. બીજો પ્રકાર છે પ્રસ્તર ખડકો. પ્રસ્તર ખડક કેવી રીતે નિર્માણ થાય છે? તો પાણી તથા અન્ય બળોની, અન્ય બળ એટલે એમાં પવન, વરસાદ, દબાણ, ગરમી બધું જ આવી જાય. પાણી તથા અન્ય બળોની સંયુક્ત અસરથી, બધાની ભેગી અસરથી આગ્નેય ખડકો તૂટે છે. આ તૂટેલા ખડક પદાર્થોનું જળમાં નિક્ષેપણ થતું રહે છે. જળમાં એટલે કે પાણીમાં નિક્ષેપણ એટલે ધોવાણ થતું રહે છે અને તેમના સ્તર રચાય છે, સ્તર થઈ જાય. આમ ખડક પદાર્થ અથવા ખડકબોજનું એટલે કે ખડકોનું વિવિધ સ્તરોમાં નિક્ષેપણ થાય છે, એટલે ધોવાણ થાય છે. સર્વપ્રથમ રચાયેલા એટલે કે સૌથી ઉપર અને સૌથી નીચે રહેલા સ્તર ઉપર, તેની ઉપર બનેલા સ્તરોનું શું લાગે? વજન એટલે કે દબાણને લીધે નીચેનું સ્તર દબાય છે અને કાળક્રમે એટલે કે સમય જતા તેમાંથી સ્તર રચના ધરાવતા ખડકો તૈયાર થાય છે, એટલે સ્તર બની જાય. જેથી આવા ખડકોને પ્રસ્તર ખડકો પણ કહે છે. જેના ઉદાહરણોમાં ચિરોડી, ચૂનાનો ખડક અને કોલસો આ પ્રસ્તર ખડકો છે. એટલે કે આ પ્રકારના ખનિજો એ પ્રસ્તર ખડકમાંથી મળી આવે છે. બિહાર અને ઝારખંડ વગેરે રાજ્યોમાંથી કોલસો અને ચિરોડી મળે છે. ચિત્રમાં આપણને કોલસો અને ચિરોડી બંનેના પથ્થરો બતાવ્યા છે કે જે બિહાર અને ઝારખંડમાંથી મોટા પ્રમાણમાં મળી આવે છે. અને ત્રીજો પ્રકાર છે રૂપાંતરિત ખડક. એમની રચના કેવી રીતે થાય? તો કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિમાં મૂળ ખડકોનું સ્વરૂપ, બંધારણ અને ગુણધર્મો
ત્રણેય વસ્તુઓ રૂપાંતરિત થઈ જાય છે, એટલે બદલાઈ જાય છે. હકીકતમાં ઊંચું તાપમાન અને ખડક સ્તરોનું વધુ દબાણ. મિત્રો, અહીં યાદ રાખવા જેવું છે, આગની ખડક શેનાથી બન્યા હતા? ગરમીથી. તો ઊંચું તાપમાન. અને પ્રસ્તર ખડક શેનાથી બન્યા હતા? દબાણથી. કે દબાણ આવ્યું એટલે સ્તર થઈ ગયા. તો અહીં ઊંચું તાપમાન અને ખડક સ્તરોનું દબાણ એટલે બંનેની પરિસ્થિતિને કારણે સંયુક્ત આ બંને પરિબળોની સંયુક્ત અસરને લીધે આગ્નેય અને પ્રસ્તર ખડકો તદ્દન નવું સ્વરૂપ ધારણ કરે છે, એટલે એકદમ નવું સ્વરૂપ બનાવે છે. આ રીતે નવા રચાતા ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે. રાજસ્થાનમાંથી મળી આવતા આરસપહાણ અને ક્વાર્ટઝાઇટ એટલે સફેદ પથ્થર તેના ઉત્તમ ઉદાહરણો છે. આ બંને જ વસ્તુ રાજસ્થાનમાંથી પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. તો અહીં આપણે 3 પ્રકારના ખડકો વિશે અભ્યાસ કર્યો. હવે આ ખડકમાંથી જે વસ્તુઓ મળી આવે છે તે એટલે ખનિજ, કે જેમનું ચોક્કસ રાસાયણિક બંધારણ હોય છે. મિત્રો, યાદ કરીએ, મેગ્નેશિયમ તો Mg એનું રાસાયણિક સૂત્ર છે. પાણી તો H2O. જેમ આગ્નેય ખડક, પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડક જોયા, એમના કોઈ રાસાયણિક સૂત્ર હોતા નથી, પરંતુ ખનિજોના રાસાયણિક સૂત્રો હોય, એનું બંધારણ હોય છે. એટલે ખનિજનો અર્થ યાદ રાખીએ. કુદરતી કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાથી, કાર્બનિક એટલે કાર્બન સાથે પ્રક્રિયા થાય અને અકાર્બનિક એટલે કાર્બન સિવાયના તત્વો સાથે. કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. જો અહીં કીધું કે આ તમામ પદાર્થોનું ચોક્કસ રાસાયણિક બંધારણ હોય છે, તેમને ખનિજ કહે છે. વ્યાખ્યા યાદ રાખીશું. ખનિજો પૃથ્વીની સપાટી પરથી કે પેટાળમાંથી ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે મળે છે. આમ ત્રણેય સ્વરૂપે મળી આવે છે. ખનિજો પૃથ્વીની સપાટીની ભૂસ્તરીય રચના પર આધાર રાખે છે કે જમીનનું બંધારણ કેવું છે. મિત્રો, બધી જ જગ્યાએથી સોનું મળી આવે છે? બધી જ જગ્યાએથી હીરા મળે છે? નહીં. કારણ તો તે પૃથ્વીની સપાટીની ભૂસ્તરીય રચના પર આધાર રાખે છે કે કેવી જમીન છે. તો લોખંડ, તાંબુ, જસત, સોનું, ચાંદી યાદ રાખીશું. લોખંડ, તાંબુ, જસત, સોનું, ચાંદી. તમને ચિત્રમાં લોખંડ દેખાય છે, પછી તાંબુ જેને આપણે કોપર કહીએ છીએ. મિત્રો, સૌથી વધારે તેનો ઉપયોગ વાયરમાં થાય છે. એસીની નળીઓ હોય, ફ્રીજની પાછળની નળીઓ હોય, તમામ જગ્યાએ કોપર વપરાય છે. પછી જસત, સોનું જે ગોલ્ડ, અને ચાંદી વગેરે ખનિજો આગ્નેય ખડકોમાંથી મળે છે. એટલે કે જ્યાં આગ્નેય પ્રકારના ખડકો છે ત્યાંથી આ ખનિજો મળી આવે છે. જ્યારે કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ એ પ્રસ્તર ખડકોમાંથી મળે છે. જ્યાં પ્રસ્તર ખડકો નિર્માણ પામ્યા છે ત્યાંથી આવી ખનિજો મળી આવે છે. અને સ્લેટ, આરસપહાણ અને હીરા જે રૂપાંતરિત ખડકોમાંથી મળે છે. સ્લેટ એટલે એક પ્રકારના પથ્થર છે કે જેમનો ઉપયોગ આપણે ઘરની છત બનાવવા માટે અને એવી અનેક જગ્યાએ કરીએ છીએ. તેનું સુશોભન પણ કરવામાં આવે છે. આરસપહાણ જે રાજસ્થાનમાંથી મળી આવે છે. અને હીરા જે રૂપાંતરિત ખડકમાંથી મળે છે, તે તમે ખડક સાથે ફોટો પણ આપણે જોઈએ છીએ કે જે હીરા મળે એવો રૂપાંતરિત ખડક પણ અહીં આપણને દેખાય છે. તો આ ત્રણેય પ્રકારના ખડકમાંથી કેવા પ્રકારની ખનિજો મળે તે જોઈએ. પછી ખનિજોનું વર્ગીકરણ. આપણે ખડકોનું પણ હમણાં વર્ગીકરણ કર્યું, એવી જ રીતે ખનિજોને પણ 3 ભાગમાં વહેંચવામાં આવી છે. ધાતુમય ખનિજો, અધાતુમય ખનિજ અને સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજ. અહીં ધાતુમય ખનિજ એટલે એમાં તમામ પ્રકારની ધાતુઓ આવશે. અધાતુમય ખનિજ એટલે કે જે સામાન્યપણે બધેજથી મળતી હોય,
એના ભાવ બહુ ઊંચા નથી હોતા. જ્યારે સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજ એટલે કે એવા ખનિજો કે જેમાંથી ઉર્જા ઉત્પન્ન થાય છે અને એમાંથી વીજળી મેળવી શકાય, તો આવા પ્રકારના 3 પ્રકારના ખનિજો વિશે અભ્યાસ કરીશું. પહેલું છે ધાતુમય ખનિજ. એમના 4 પ્રકાર છે: કિંમતી ધાતુમય ખનિજ, હલકી ધાતુમય ખનિજ, સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો અને મિશ્ર રૂપે વપરાતા ખનિજો. તો અહીં આવી રીતે યાદ રાખીશું: કિંમતી, હલકી, સામાન્ય અને મિશ્ર. તો ધાતુમય ખનિજોના કેટલા પ્રકાર છે? 4: કિંમતી, હલકી, સામાન્ય અને મિશ્ર. તો પહેલો પ્રકાર છે, ચાલો કિંમતી. યાદ કરો તો આપણે કઈ ધાતુઓને ખૂબ કિંમતી ગણીએ છીએ? તો 3: સોનું, ચાંદી, પ્લેટિનિયમ. જેને આપણે ચિત્રમાં પણ જોઈએ, જુઓ, સોનું, ચાંદી અને પ્લેટિનિયમ આ ખૂબ કિંમતી છે, જે આપણે સૌ જાણીએ છીએ. ત્યાર પછી બીજો પ્રકાર છે હલકી ધાતુમય ખનિજ, જે હળવી હોય છે. એમાં કઈ કઈ ખનિજો આવે છે? મેગ્નેશિયમ, બોક્સાઇડ અને ટિટાનિયમ. આ ત્રણેય ધાતુઓ એવી છે કે જે હલકી છે. ત્રીજો પ્રકાર છે સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો, કે જેનો વપરાશ લોકો રોજિંદા વપરાશમાં કે જીવનમાં પણ કરે છે, જેવી કે લોખંડ, તાંબુ, સીસુ. આ એક એવી ધાતુ છે કે જે કદ નાનું ધરાવે પરંતુ એનું વજન ખૂબ વધારે હોય છે, એટલે આ વજનવાળી ધાતુ છે, સીસુ. પછી છે જસત, કલાઈ અને નિકલ, જે સિક્કા બનાવવામાં ખૂબ વધારે ઉપયોગી છે. તો આ તમામ ધાતુઓ એવી છે કે જે સામાન્ય ઉપયોગમાં આવે છે. અને ચોથો પ્રકાર એટલે મિશ્ર રૂપે વપરાતા ખનિજો, જે કોઈ પણ 2 ધાતુઓને મિક્સ કરી અને બનાવવામાં આવે છે, એટલે કે મિશ્ર. જેમાં છે ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન અને વેનેડિયમ. ટંગસ્ટન, જો તમે ત્રીજો ફોટો જુઓ ને, જે બલ્બમાં તાર આવે છે, કે જે પ્રકાશિત થાય એ આ તાર પ્રકાશ આપે છે, એ ટંગસ્ટનના વાયરો એટલે કે તાર વાપરવામાં આવે છે. તો આમ ધાતુમય ખનિજોના 4 પ્રકાર છે. પછી બીજો પ્રકાર એટલે કે અધાતુમય ખનિજો, જેમાં ખૂબ સામાન્ય અને કિંમતમાં પણ ઓછી હોય એવી ચૂનાના ખડક, ચોક, એસ્બેસ્ટોસ, અબરક, ફ્લોરસ્પાર, જીપ્સમ, સલ્ફર અને હીરા. બધી જ ધાતુઓ છે. આપણે ચિત્રવાઇઝ જોઈએ. પહેલો જ તમને ચૂનાનો ખડક બતાવ્યો છે, કે જેમાંથી આપણને ચૂનો મળે છે અને તે ઘણી બધી જગ્યાએ ઉપયોગી છે અને અન્ય ધાતુઓ બનાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે. ત્યાર પછી છે ચોક, જે આપણે સૌએ જોયો છે, એટલે ચિત્રમાં આપણે નથી જોઈ શકતા. એસ્બેસ્ટોસ એ ધાતુ એવી છે, સિમેન્ટ જેવી હોય છે, કે જેમના પતરા બનાવવામાં આવે છે અને આ પતરા મજબૂત હોય છે. પછીની ધાતુ છે અબરખ. ઇસ્ત્રી કે ઇલેક્ટ્રોનિક સાધનોમાં તેનો ખૂબ બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. પછી છે ફ્લોરસ્પાર. આ ધાતુમાંથી વાસણો અને રમકડાઓ બનાવવામાં આવે છે. જીપ્સમ એટલે કે ચિરોડી. ત્યાર પછી સલ્ફર અને છેલ્લે હીરા. તો આમ તમામ પ્રકારની આ ધાતુઓ હતી એ અધાતુમય ખનિજો કહી શકાય. અને છેલ્લે સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજ, એટલે કે જેમાંથી આપણને ઉર્જા મળે, તો એવી ખનિજો કોલસો, જેનું દહન થાય છે, ખનિજ તેલ, એમાં પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, નેપ્થા, આનું પણ દહન કરી શકાય. કુદરતી વાયુ, જેને પણ સળગાવી અને ઉર્જા ઉત્પન્ન કરી શકાય, યુરેનિયમ અને થોરિયમ. આ પણ એવા અણુ અને પરમાણુઓ છે કે જેનું દહન કરી અને એમાંથી ઉર્જા મેળવવામાં આવે છે, વીજળી ઉત્પન્ન કરી શકાય. તો પહેલું છે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ અને થોરિયમ. થોરિયમની માટી એટલે કે એને ભૂકો છે, જે આપણે જોઈ શકીએ છીએ. આમ ખનિજોનું વર્ગીકરણ જોયું ને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? 3. ત્યાર પછી છે જમીન. કે આ જમીન નિર્માણ કેવી રીતે થાય છે, જમીન બને છે કેવી રીતે, એના વિશે અભ્યાસ કરીએ. તો જમીન ખેતી માટે મૂળભૂત સંસાધન છે. મૂળભૂત એટલે જરૂરી.
વિચારો તો મિત્રો, ખેતી જમીન સિવાય કોઈ અન્ય કોઈ એવું સંસાધન છે કે જેમાં ખેતી કરી શકીએ? તો નહીં, જમીન જરૂરી છે. કૃષિ પ્રવૃત્તિ ઉપરાંત પણ આ જમીન ખૂબ જ મહત્વની છે. એટલે કૃષિ પ્રવૃત્તિમાં તો જરૂરી છે જ, પણ એ સિવાયની અન્ય પ્રવૃત્તિઓમાં પણ જમીન ખૂબ જ મહત્વની છે. જમીન એ પૃથ્વીની સપાટી પરના એટલે સપાટી ઉપરના જૈવિક અને અજૈવિક દ્રવ્યો, જૈવિક એટલે જેમાં જીવ છે અને અજૈવિક એટલે જેમાં જીવ નથી, આવા તમામ દ્રવ્યોનું બનેલું એક પાતળું સ્તર છે, એટલે પડ છે. જેમ કોઈ સફરજનને તેની પાતળી છાલ સાથે જેવો સંબંધ છે, તેવો આ પૃથ્વીની સપાટી સાથે જમીનનો સંબંધ જોડાયેલો છે કે જો કોઈ સફરજનની છાલ કાઢી નાખી તો સફરજન બગડી જાય છે. તો એવી જ રીતે આ પૃથ્વીની સપાટી સાથે જમીનનો સંબંધ જોડાયેલો છે. આમ જમીનનો અર્થ છે પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહે છે. યાદ રાખીશું, પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહે છે. ત્યાર પછી છે જમીન નિર્માણ. જમીન કેવી રીતે બને છે? જો એક પછી એક સ્ટેપ વાઇઝ એની પ્રક્રિયા છે. આપણે પ્રક્રિયા યાદ રાખીશું કે કેવી રીતે જમીનનું નિર્માણ થાય. જમીન એ ખડકોના ખવાણની ફલિત પેદાશ છે. ખડકોના ખવાણની એટલે ખડકોનું ખવાણ ધોવાણ થતાં એનો ભૂકો થાય અને એમાંથી ફલિત થયેલી એટલે કે બનેલી પેદાશ છે. કેવી રીતે બને? તો ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ અને જીવજંતુઓ આવા 6 પરિબળોની અસરથી એનું ખવાણ થતાં ખડકોનો ભૂકો બને છે. ફરી એકવાર, ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ અને જીવજંતુઓ વગેરે પરિબળોથી ખવાણ થતાં ખડકોનો ભૂકો બને છે. આ ખડકોનો ભૂકો થઈ અને આ ભૂકો એક ભૂમિ આવરણ તૈયાર કરે છે. એટલે એમનું નામ આપ્યું છે ભૂમિ આવરણ. ખડકોનો જે ભૂકો બને એને કહેવાય ભૂમિ આવરણ. આ ભૂમિ આવરણમાં શું હોય? તો ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી અને રજ વગેરે હોય છે, જે રેગોલિથ તરીકે ઓળખાય છે. રેગોલિથ એટલે કાચી જમીન કહી શકાય. કાચી જમીન તૈયાર થઈ ગઈ, પરંતુ પરિપક્વ જમીન હજુ નથી બની, જેમાં કેવળ ખનિજ દ્રવ્યો હોય છે, એટલે કે ખનિજો હોય, પણ પછી આ રેગોલિથમાં જૈવિક દ્રવ્યો એટલે કે જીવો, હવા અને પાણી ભળે છે. છેવટે તેમાંથી જમીન બને છે. હવે જમીન પૂર્ણ તૈયાર થઈ. આમ જમીન નિર્માણની પ્રક્રિયા ઘણા લાંબા સમયથી છે, એટલે લાંબા સમયની પ્રક્રિયા છે. મિત્રો, સાંભળ્યું છે કે કોઈ 50 વર્ષમાં જમીનનું નિર્માણ થયું? નહીં. જમીન નિર્માણ થતાં લાખો અને કરોડો વર્ષોનો સમય લાગે છે. જમીનના પ્રકારો. ભારતમાં જમીનને મુખ્ય 6 પ્રકારોમાં વહેંચવામાં આવે છે. યાદ રાખીશું, ભારતમાં જમીનને કેટલા પ્રકારોમાં વહેંચવામાં આવી છે? તો 6. કાપની રાતી કાળી, લેટેરાઇટ રણ પર્વત. આપણે આને આવી રીતે જ યાદ રાખીશું. કાપની રાતી કાળી, લેટેરાઇટ રણ પર્વત. પહેલો પ્રકાર છે કાપની જમીન. બીજો રાતી જમીન. ત્રીજો પ્રકાર કાળી જમીન. ચોથો પ્રકાર છે લેટેરાઇટ કે પડખાવ જમીન. લેટેરાઇટ જમીનનું બીજું નામ શું છે? પડખાવ જમીન. 5મો પ્રકાર રણ પ્રકારની જમીન અને 6થો પ્રકાર છે પર્વતીય જમીન. એમાંનો પહેલો પ્રકાર છે કાપની જમીન. કાપની જમીનના 2 પ્રકાર પડે છે, એટલે કે કાપની જમીનના પણ 2 પ્રકાર. પહેલું ખદર અને બીજો પ્રકાર બાંગર. તો હવે બંને પ્રકાર વિશે ભણીએ. પહેલું છે ખદર. તો નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી
એટલે કે નદીઓના પાણીના ધોવાણથી તૈયાર થતી આ નવા કાપની જમીનને ખદર તરીકે ઓળખવામાં આવે છે. અહીં એક જ વસ્તુ યાદ રાખવાની છે, નદીઓનો નવો કાપ એટલે ખદર અને જૂનો કાપ એટલે બાંગર. આડાઅવળું ન થાય. નવો કાપ એટલે ખદર અને જૂનો કાપ એટલે બાંગર. પૂરના મેદાનોથી બનેલી આ જમીનો મુખ્યત્વે નદીઓની નજીકના ક્ષેત્રમાં જોવા મળે છે. એટલે કે નદી કાંઠાના વિસ્તારોમાં આ પ્રકારની જમીનોનો વિકાસ થયો છે. તે પ્રમાણમાં રેતાળ હોય છે, એમાં રેતીનું પ્રમાણ વધારે હોય છે. જ્યારે નદીઓના ઉપરવાસમાં આવેલી એકંદરે જૂનો કાપ ધરાવતી જમીન બાંગર તરીકે જાણીતી છે. ઉપરવાસ એટલે કે નદીઓનું ઉદ્ગમ સ્થાન હોય એની નજીકના વિસ્તારોમાં આવેલી અને એકંદરે કેવો કાપ ધરાવતી હોય? જૂનો કાપ. તો આવી જમીનને કેવી કહેવાય? બાંગર તરીકે ઓળખવામાં આવે છે. આ જૂનો કાપ ધરાવતી જમીન ચીકણી અને ઘેરા રંગની હોય છે. કાપની જમીન દેશના ઘણા મોટા વિસ્તારોમાં જોવા મળે છે. મિત્રો, કહી શકાય કે ભારતના કુલ જમીન વિસ્તારના 43% જમીન વિસ્તારમાં કાપની જમીન આવેલી છે. આ જમીનની ફળદ્રુપતા જુદા જુદા સ્થળોએ ભિન્ન ભિન્ન જોવા મળે છે. કાપની જમીન દરેક જગ્યાએ એક સરખી ફળદ્રુપતા ધરાવતી હોતી નથી. જેવી નદીએ જેવો કાપ પાથર્યો છે એ પ્રકારે તેની ફળદ્રુપતા હોય. પરંતુ સામાન્ય રીતે આ જમીન ઘણી જ ઉપજાઉ હોય છે. ઉપજાઉ એટલે ફળદ્રુપ હોય છે. પંજાબ, પશ્ચિમ બંગાળ એટલે કે પ, ઉત્તર પ્રદેશ અને બિહાર, આ 4 પ્રકારના રાજ્યમાં આ પ્રકારની જમીન આવેલી છે. એટલે ત્યાં વધારે જોવા મળે છે. પંજાબ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને બિહાર. ત્યાર પછી બીજો પ્રકાર છે રાતી જમીન. આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી છે. હમણાં જ આપણે ખડકો ભણ્યા, એમાંના 2 આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રમાં રાતી જમીન આવેલી છે. લોહ તત્વ અને સેન્દ્રિય તત્વ યાદ રાખીશું. રાતી જમીનમાં આ 2 પ્રકારના તત્વ વધારે હોય. લોહ તત્વ અને સેન્દ્રિય તત્વને લીધે આ જમીનનો રંગ રાતો દેખાય છે. પરિણામે તેને રાતી જમીન કહે છે. આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ એટલે કે પોચી અને ઉપજાઉ હોય છે, એટલે કે ફળદ્રુપ પણ હોય છે. આ જમીન ગોવા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, કર્ણાટક અને ઝારખંડના કેટલાક ભાગોમાં જોવા મળે છે. 6 રાજ્યો છે: ગોવા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, કર્ણાટક અને ઝારખંડના કેટલાક ભાગોમાં આ રાતી જમીન જોવા મળે છે. ત્રીજો પ્રકાર છે કાળી જમીન. આ જમીન મુખ્યત્વે મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં જોવા મળે છે. ગુજરાતમાં મિત્રો કાળી જમીનનું પ્રમાણ ખૂબ વધારે છે. કાળી જમીન એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ માનવામાં આવે છે કે એમના દ્વારા એમનું નિર્માણ થયું છે. આ જમીન ચીકણી અને કસવાળી હોય છે. કસવાળી એટલે એમાં ફળદ્રુપતા વધારે હોય છે. તે લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે કાળી જમીનમાં ભેજ લાંબા સમય સુધી સંગ્રહવાની ક્ષમતા છે. એટલે જો તેને થોડા સમય પૂરતું પાણી ન મળે તો પણ આ જમીનમાં પાક ઉગાડી શકાય છે. આ જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી છે અને કપાસના પાક માટે વધારે અનુકૂળ છે. તેથી તેને કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ જમીનનું બીજું નામ આવ્યું કપાસની કાળી જમીન. અને આ જમીન રેગુરના નામે પણ ઓળખાય છે. તો કાળી જમીનના 3 નામ છે:
કાળી જમીન. કપાસના પાક માટે વધારે અનુકૂળ હોવાથી તેને કપાસની કાળી જમીન પણ કહે છે અને આ જમીન રેગુરના નામે પણ ઓળખાય છે. ચોથો પ્રકાર છે પડખાઉ જમીન કે લેટેરાઇટ જમીન. આ જમીન કેવી રીતે બને છે? તો વધુ વરસાદના કારણે જો વધારે વરસાદ પડે તો એના પાણીથી જમીનનું તીવ્ર ધોવાણ થાય. તો વધુ વરસાદના કારણે તીવ્ર ધોવાણના પરિણામ સ્વરૂપે પડખાઉ જમીન તૈયાર થાય છે. વધુ વરસાદના કારણે જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈને નીચેના સ્તરમાં ઉતરે છે અને આ જમીનમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોય. જૈવિક દ્રવ્યોનું પ્રમાણ જેમાં ઓછું હોય એ જમીન ઓછી ફળદ્રુપ હોય. યાદ રાખવું. તો જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે. અહીં લાલ રેતીના પથ્થરમાં એટલે કે આ જમીનનો રંગ પણ લાલ હોય છે, રાતો. અહીં લાલ રેતીના પથ્થરમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વો હોય છે. આ પથ્થરોના ધોવાણથી અહીંની જમીન રાતા રંગની હોય છે. આવી જમીન ક્યાં જોવા મળે? દખ્ખણના પહાડી પ્રદેશો એટલે કે દક્ષિણ ભારતમાં, કર્ણાટક, કેરળ, ઓડિશા અને પૂર્વના કેટલાક ભાગોમાં જોવા મળે છે. ત્યાર પછી પાંચમો પ્રકાર છે રણ પ્રકારની જમીન એટલે કે રણ પ્રદેશ. આપણે સૌએ જોયો છે કે રેતીનું પ્રમાણ કેવું હોય? વધારે. આ જમીન ભારતના શુષ્ક એટલે કે સૂકા અને અર્ધ શુષ્ક વિસ્તારો જેવા કે ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં મુખ્યત્વે જોવા મળે છે. આ જમીનમાં ક્ષાર કણોની અધિકતા એટલે કે ક્ષાર કણોનું પ્રમાણ વધારે હોય અને જૈવિક પદાર્થોની ઓછપ એટલે કે જૈવિક પદાર્થોનું પ્રમાણ ઓછું જોવા મળે છે. તો જૈવિક પદાર્થોનું પ્રમાણ ઓછું હોય તો તેની ફળદ્રુપતા પણ કેવી હોય? ઓછી. આવી જમીનમાં સિંચાઈની સગવડથી ખેતી શક્ય બની છે. જો ત્યાં સિંચાઈની સગવડ ઉપલબ્ધ થાય તો ત્યાં ખેતી પણ કરી શકાય છે. અને છેલ્લી અને છઠ્ઠી જમીન એટલે કે પર્વતીય જમીન કે જે ઊંચાઈ પર આવેલી હોય. અહીં જંગલોને કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે. જો કે અલગ અલગ સ્થળો પર તે ભિન્નતા પણ ધરાવે છે. જેમ કે મિત્રો, પર્વત પર 1000 થી 2000 મીટરની ઊંચાઈ જઈએ તો ત્યાં પણ અલગ જમીન હોય. 1500 થી 3000 મીટરની ઊંચાઈ જઈએ તો ત્યાં પણ અલગ પ્રકારની જમીન હોય. અને એનાથી વધારે ઊંચાઈ પર જઈએ એમ જમીન અલગ અલગ જોવા મળે એટલે કે તેમાં ભિન્નતા હોય છે. શિવાલિક પર્વત શ્રેણી ઉપર આપણે જાણીએ છીએ કે હિમાલયની આ ત્રીજી પર્વત શ્રેણી છે જે ખૂબ ઓછી ઊંચાઈ ધરાવે છે. શિવાલિક પર્વત શ્રેણી ઉપર આ જમીન ઓછી કસવાળી એટલે કે ઓછી ફળદ્રુપ અને અપરિપક્વ જણાય છે. આ જમીન રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યના અભાવવાળી જોવા મળે છે. એટલે જૈવિક દ્રવ્યોનો અભાવ હોય તો એ જમીનની ફળદ્રુપતા ઓછી હોય. આવી જમીન દેશના પર્વતીય વિસ્તાર કે જ્યાં પર્વતોનું પ્રમાણ વધારે છે એવા સ્થળોએ જેવા કે મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પૂર્વની પર્વત શ્રેણીઓ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ તથા